હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિભાગ બીમાં ગદ્ય વિભાગનું સોલ્યુશન, જે 100 વિસ્તાર પ્રશ્નો છે એનું સોલ્યુશન મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં મિત્રો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણો આજનો વિડીયો. ધોરણ 11 ગુજરાતી ગાળા અસાઇનમેન્ટ વિભાગ બી માં જે સવિસ્તાર પ્રશ્નો છે એનો પ્રશ્નોના ઉત્તર આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આપણે આજે જોવાના છે. ઓનર બાય સોનાર શુભમ છે, એમના દ્વારા બધું સંચાલન કરવામાં આવે છે. તો આજે એમના વિડીયો આપણે જોવાના છીએ. તો કે શું છે પહેલો પ્રશ્ન છે. એ પહેલો પ્રશ્ન જોતા પહેલા આપણે તમને જણાવવાનું કે જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે તે કોલ કરીને મેળવી શકો છો. ઓકે. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમે લોકો વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ મિત્રો. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે તો આ માસ્ટર કી છે, બધી જગ્યાએ ખુલી જશે મિત્રો. ટોપર બનવા માટે કોઈ નહીં રોકી શકે મિત્રો. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં મિત્રો. ઓકે. તમારી છેલ્લી ઘડી સુધી જે રિવિઝન કરાવે છે તો એકમાત્ર આ ચેનલ હશે મિત્રો. ભલે એક વિડીયો નાખશે તમારી પરીક્ષાના ટાઈમે પણ એ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હશે મિત્રો. ઓકે. તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો વિડીયો. પહેલો પ્રશ્ન તમારી સામે સમક્ષ છે. તો કે પોસ્ટ ઓફિસમાં વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કર્યો. તો કે શું છે પોસ્ટ ઓફિસ વાર્તામાં શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. પોસ્ટ ઓફિસની વાર્તામાં શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશના નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે ને શીતળ પવનના સુસવાડથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે અને શીતળ પવનના સુસવાડથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું છે. અને કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે અને એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ રહ્યા છે. સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સાંભળાઈ રહ્યા છે. કેટલાક ઘરોમાંથી ઘંટીના એટલે કે ઘંટીના અવાજ કેમ સંભળાતા હશે? કોઈ દીવબત્તી થશે, ઘરમાં વહેલા ઉઠીને પૂજા કરતા હશે તો જે ઘંટીના અવાજ સંભળાતા હશે. આવી રીતે શોર્ટમાં યાદ રાખો મિત્રો. ખાલી નોટ્સ બનાવો. નોટ્સ બનાવતા એકવાર તમે શીખી ગયા ને તો મિત્રો આ પ્રશ્ન તો બનાવતો શું વાર લાગે છે, પ્રશ્ન લખવામાં શું વાર લાગે. ધાડ કરીને પ્રશ્ન ઉત્તર આપણે લખી શકીએ છીએ. ઓકે. તો આપણે જોઈએ એના પછી શું કહે છે. તો કે મધુર અવાજ સંભળાય છે અને એકાદ કૂતરાનો અવાજ પર વહેલા ઉઠી ગયેલા એકાદ કૂતરાનો અવાજ અને વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાનો અવાજ દૂરથી સંભળાતો હોય. જો વહેલા ઉઠી ગયા અને ચાલવા નીકળ્યા હોય તો એ લોકોનો પગરખાનો જે અવાજ છે તે લેખકને સંભળાઈ રહ્યો છે. અને વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાના દૂરથી સંભળાયેલો અવાજ અને અકાળે જાગી ગયેલા એટલે ક્યારેક જાગી ગયેલા પક્ષીઓનો અવાજો સિવાય આખું શહેર સાવ શાંત બની ગયું છે મિત્રો. અકાળે જાગી ગયેલા પક્ષીઓના અવાજ સિવાય આખું શહેર એકદમ શાંત બની ગયું છે. શેની વાત કરવામાં આવી છે ફટાફટ જોઈ લઈએ રિવિઝનમાં. તો કે શીતળ સુવાટ બચવા માટે અલી ડોસા પોતાના ફાટેલા જબ્બા માટે નીકળી લપેટી દીધું. કેટલાક ઘરોમાંથી મધુર અવાજ સંભળાય છે. કયો? તો એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાય છે. એકાદ કૂતરાનો અવાજ અને વહેલી ઉઠી ગયેલા લોકોના પગરખાનો અવાજ અને દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીનો અવાજ સિવાય આખું શહેર મિત્રો સાવ શાંત બની ગયું છે. ઓકે. ત્યારબાદ છે લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા છે. એકદમ કુંભકર્ણ જેવું એકદમ સૂઈ રહ્યા છે. ઓકે. કહેવાનો મતલબ એ છે માણી રહ્યા છે અને શિયાળાની રાત
વધુ ગાઢ બનતી જાય છે. શિયાળાની જે રાત છે મિત્રો વધુ ગાઢ બનતી જાય છે, એકદમ લાંબી હોય છે શિયાળાની રાત. સવારે ઉઠવાનું મન તો થતું નથી, તો પણ ઉઠીને રોજ સવારે શાળામાં આવું બહુ કઠિન કાર્ય છે મિત્રો. જતી હતી મનુષ્યના સ્વભાવ જેની શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય એ ચારે બાજુ ફેલાવી રહી હતી ને રાત્રિ વધારે શીમળી બની રહી હતી. રાત્રિ વધારે શીમળી બની રહી હતી. શેમડી નહીં મિત્રો, શીમળી. ઓકે. અને પવન સોસરવો નીકળી જતો હતો. પવનનો સોસરવો નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ, એટલે કે સવારે જો તમે ઉઠીને આકાશ તરફ જોશો ને તો મિત્રો જે તારો દેખાશે ને એ શુક્રનો તારો હશે મિત્રો. એવું તમને ના ખબર હોય ને તમે કાલે જ મિત્રો સવારે ઉઠીને સવારમાં ઉપર આકાશની તરફ જુઓ, જ્યારે સૂર્ય નીકળવાના પહેલા તમને શું દેખાશે? શુક્રનો તારો દેખાશે, બરોબર. તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડક કટાક જેવું પડતું હતું. બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડકના કટાક જેવું પડતું હતું. બીજા નંબરનો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસના વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. પોસ્ટ ઓફિસ જે વાર્તા છે તો એનો જે અંત છે એ આપણે આપણા શબ્દોમાં લખવાનું છે. તો જોઈએ આનો આન્સર કંઈક આવી રીતે આવે છે. તો કે વૃદ્ધા અવસ્થામાં અલી ડોસો પોતાની એક દીકરી મરિયમના વિરહમાં તેના પત્રની પ્રતીક્ષામાં ઝૂરી રહ્યો હતો અને તેને આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડે છે ને અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે. આથી તેને પોસ્ટ ઓફિસના કર્મચારીને લક્ષ્મીદાસને બોલાવ્યો. લક્ષ્મીદાસને એ કોણે બોલાવ્યો મિત્રો? તો કે અલી ડોસાએ લક્ષ્મીદાસ જે પોસ્ટ ઓફિસમાં કામ કરે છે તેને બોલાવ્યો. અલી ડોસાએ પોતાની પાસે મૂકેલી 5 ગીની અલ્લાહની સાક્ષીએ કર્મચારીને આપી અને વિનંતી કરી કે આ ગીનીને મારે હવે જરૂર નથી. આ ગીનીની મારે હવે જરૂર નથી, તમને કામમાં આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા. શું કીધું હતું? તો કે મરિયમનો પત્ર આવે, આવું કીધું હતું કે હવે આની મને જરૂર નથી, આ ગીનીની મારે જરૂર નથી, તમને કામમાં આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા. પછી એક દિવસ તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો અને એ અરસામાં પોસ્ટમાસ્ટર પોતાની દીકરીના સમાચાર, આ દાખલી લખાઈ ગયું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, દીકરી છે, દીકરીના સમાચાર ન મળતા ચિંતાક થઈ ગયા હતા અને એમની દશા પણ અલી ડોસા જેવી હતી. એવા કર્મચારીઓએ તેમને અલી ડોસા મરી ગયા સમાચાર આપ્યા અને પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ થયું અને એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને જણા અલીની ડોસાની કબર પર જઈ. કોણ ગયું હતું અલી ડોસાની કબર પર? તો કે લક્ષ્મીદાસ ગયો હતો અને એ જે પોસ્ટ માસ્ટર છે મિત્રો એ પણ એ કબર સુધી ગયો હતો. ત્યાં પત્ર સુધી ગયા. ત્યાં જઈને તેમણે કબર જઈને અલીની દીકરીનો મરિયમનો પત્ર, અલીની દીકરી કોણ? મરિયમનો પત્ર મૂકી આવ્યાના. આમ દીકરીના પત્રને જગતા વત્સલ્યની પિતાની વેદના વ્યર્થથી વાર્તાનો અંત થાય છે. કેટલીક દુઃખદ વાર્તા છે મિત્રો. આટલે સરસ રીતે લેખકે આ પાઠમાં રજૂ કરેલું છે, પોસ્ટ ઓફિસ પાઠમાં. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું ચોથો પ્રશ્ન કે લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો. તો કે લેખકને અમુ એટલી વહાલી લાગતી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની વહાલસય બહેનની સ્મરણાંજલિ આપી છે.
લેખકને અમુ એટલી વહાલી લાગતી હતી કે બહેન અમૃતા પણ ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની વહાલસોય બહેનને સ્મરણાંજલિ આપતી હતી અને બહેનને વાત કરતાં ક્યારેક ગળગળા થઈ જાય અને તો અમુની ગેરહાજરીમાં પોતાના જ ભવા પાંપડીને તેને યાદ કરે છે ને અમુએ ભોળા ભાવે તેની બાને કહ્યું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો કોઈ હું સાધુને આપી દઈશ. શું કીધું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અને આ પ્રસંગે પણ લેખક ભૂલ્યા નહીં, આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નહીં. ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો, ત્યારબાદ ભૂલ્યા નથી. અને અમુને વહાલ પંચિકા તેની રમાવાની ઢબ રમતી વખતે ઉચકતા કૂકા સાથે અમુની ઉછળતી આંખની કીકીનું કેવું સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. એટલે કૂકા તમે કેવી રીતે સમજાવું, સ્ક્વેડ ગેમ તમે જોયું છું? સ્ક્વેડ ગેમ કોઈએ સ્ક્વેડ ગેમ જે હમણાં નવું નીકળ્યું છે એમાં કૂકા રમતા હશે, તો એને મિત્રો કૂકા કહેવાય છે. ને ભારતની જે સ્ત્રીઓ છે એ કૂકા જો ઓલિમ્પિકમાં આવે ને તો ભારતની સ્ત્રીઓ એમાં પ્રથમ નંબર લાવે એવું. તમે 10મામાં કયો પાઠનું નામ યાદ નથી મને, પણ એ પાઠ 10મામાં જ હતું ગુજરાતીમાં, મને હજુ સુધી યાદ છે. ઓકે, તો કૂકા રમશે તો પ્રથમ ચંદ્રક લાવશે. અને ભાઈ વાત પણ સાચી જ છે, જો અહીંયા કૂકા ઓલિમ્પિકમાં લાવવામાં આવે ને મિત્રો, તો જે ભારતની સ્ત્રીઓ છે એ પ્રથમ નંબર આવશે. કેમ કે નાનપણથી જ એ રમત અમુના જેવું રમ જ કરે કૂકા, બીજું કંઈ કામ તો હોય નહીં. વખતે ઉછળતા કૂકા અમુકની ઉછળતી આંખ, એટલે કે ઓલા કૂકાને ઉછળે ત્યારે તે આપણી આંખ પણ આમ ઉપર જઈને પાછી એ જ સ્થિર કરવી પડે છે કૂકાને, એટલા માટે. ઓકે, અમુની ઉછળતી આંખને કીકું કેવું સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. અને વિશેષ તો એમાંના લગ્નને અટકાવવા અમુએ બાને કરેલી આજીજી, બાપુને કરેલા કલાવાળા પણ બેચારી અમુનું કોણ માને, પણ બિચારી અમુનું કોણ માને. એ શબ્દો દ્વારા ભાઈઓ અને બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અને અમુની આંખોમાં છલકાતો સ્નેહ જોઈ એને બાંઝે પડેલ છે ને એ અને બંને મન મૂકીને રડે છે. અને અમુના લગ્ન લેવાયા છે ને ત્યારે તેઓ એટલા ગમગીન થઈ ગયા છે કે અમુને પીઠી ચડી છે ને ત્યારે તેઓ રડી પડે છે. અને અમુની વિદાય વખતે મશરૂની કોથળીમાં પંચિકાની સાથે 25 રૂપિયા મૂકી બહેનના હાથમાં કોથળી સરકાવી ત્યારે અમુને ભાઈને સામે જોવું. આ કોને સરકાવી છે મિત્રો? 25 રૂપિયાની કોથળી એના ભાઈએ સરકાવી છે. કેમ કે એની જે વિદાય થાય છે, પીઠી ઉઠતાની સાથે એની વિદાય થાય છે, ત્યારે ભાઈને ગિફ્ટ આપી લેતી ઓલી પાંચિકા. અને હવે એ ભાઈ છે એ મશરૂની કોથળીમાં પાંચિકા સાથે પિતાજી પાસેથી 25 રૂપિયા ઉધાર લઈને એ અમુને હવે લગ્નની ભેટ આપે છે. ઉધારનો જમા થાય છે મિત્રો. રૂપિયા મૂકી બહેનના હાથમાં કોથળી સરકાવી ત્યારે અમુએ ભાઈના સામે જોઈને ભાઈના અમુની એ આંખો કદી ભૂલ્યા નથી. ભાઈની લાડલી તોફાની મસ્તીખોર બહેન અને લગ્નમાં 4 વર્ષ પછી અચાનક બીમારીએ ઘેરી લીધા અને સૌને રડતા મૂકી અમુ ચાલી ગઈ. તો મિત્રો આ એનિમેશન વિડીયો જ્યારે મેં જોયો અમુનો જે પાઠ હતો તો મને પણ રડવું આવી ગયું હતું. કેમ કે અંત જ આટલો ખતરનાક બનાવ્યો છે આ લેખકે. શું કહું, અમૃતાનું પાત્ર લેખન કરો. અમૃતાનું આપણે શું કરવાનું છે મિત્રો? પાત્ર લેખન કરવાનું છે. તો કે જોઈએ જવાબ, તો કે અમૃતાનું પાત્ર લેખન. લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા. લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા. અને અમૃતા અને તેનો ભાઈ બંને ભાઈ બહેન તો હતા પણ ગાઢ મિત્રો હતા. અને અમુ તોફાની હતી, તેનો શરીર બાંધો સુર હતો અને તેને તંદુરસ્ત હતી અને તેનો ચહેરો નમળો હતો અને આંખો તેજસ્વી અને ચકોરતી હતી, જે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી. તેનામાં બાળ સહેજ નિખાલસતા હતી ને અમુની બા નર્મદાએ
તેની નાની રાજુબા સાજી કરવા કોઈને અવધૂતના શબ્દો વિશ્વાસ મૂક્યો. કોઈને અવધૂતના શબ્દોનો વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની કંઠી અવધૂતને આપી દીધી. ને આ જાણીને તેને તરત જ તેની બાને નિખાલસ સંભળાવે છે. કહ્યું કે મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અમુએ પંચિકાનો પણ શોખ હતો અને એટલું જ નહીં પણ તે પંચિકા રમવામાં હોશિયાર હતી અને તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ થતો. આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં અને તેણે ભાઈના લગ્ન બંધ રાખવા અથવા તેને પરણાવવાની વાત ઉછેડતી દેવા ખૂબ જ પ્રયત્ન કરવા, ઉડાડી દેવાની ખૂબ જ એને કોણે અમુએ પ્રયત્નો કર્યા એના ભાઈના લગ્નને વાતને જતી કરવા માટે. ઓકે, ત્યારબાદ જોઈએ પણ ફાવી નહીં. પણ ઉડી દેવા કોઈ પ્રયત્ન કર્યા પણ ફાવી નહીં અને ભાઈને પીઠી ચોડી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી અને કોઈથી છાની ન રહી. ભાઈએ તેને બથમાં લીધી ત્યારે તેના ડુસકા સાંભળ્યા અને તેને પોતાને વહાલ અને મનગમતા પાંચિકા ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા અને અમુએ પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમમાં એકાધિકાર જમાવ્યો હતો અને અમુના વિદાય પ્રસંગે ભાઈએ પણ એ પાંચિકાને મશરૂની કોથળીમાં 25 રૂપિયા મૂકીને કોથળી અમુના હાથમાં સરકાવી દીધી અને એ પ્રસંગો પણ ભાઈને અમુની આંખો વહાલ વિષાદ અને વ્યર્થતા જોયા હતા અને લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી અને પછી સૌ રડતા મૂકીને એ ચાલી ગઈ. અમુના અસ્થિર અને તેને મનગમતા પાંચિકા પાણીમાં પથરાવતા અને ભાઈનું અંતર રડતું હતું પણ તેણે તો લાવણ્ય, લજ્જાશીલ અને ધનુષ્યાકૃતિ ભમરોથી છવાયેલી આંખો સાથે ભાઈની હસતા હસતા વિદાય લીધી. આથી આપણો 5મો પ્રશ્ન પૂરો થાય છે. તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, આખા 50 રૂપિયામાં બધા વિષયનું સોલ્યુશન છે મિત્રો, ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં. ઓકે, તો મિત્રો તમે કોલ કરી મળી શકો. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર શુભમ જે સંચાલન કરવામાં આવે છે એમનું, તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. ઓન ધીસ સ્પોટ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક. ઓકે, આગળ જોતા પહેલાં તો ફટાફટ લાઇક કરી દો. ચલો ફટાફટ લાઇક. તમારી તમને એ જણાવી દઉં, જો તમે આ વિડીયો એકલા જોશો ને, એટલે કે તમે એકલા જોશો, બીજું કોઈ ના જોવે ને તો પણ ચાલશે, પણ તમારી એકલાની 1 લાઇક તો મિત્રો હોવી જોઈએ. ભલે તમે એક જણ હો, ભલે તમે આ એક જ વિડીયો જોશે, એક જ વિડીયો જોશે ચાલશે મને, પણ એ એક જણની 1 લાઇક હોવી જોઈએ મિત્રો. 10 જણ જોશે ચાલશે, પણ એ 10 જણની એ 10 લાઇક હોવી જોઈએ મિત્રો આપણા વિડીયો પર. આપણે કોઈ કરોડો વ્યૂ નથી જોઈતા. લલિતાની ભૂમિકા ભજવવા માટે જયશંકરે શી તૈયારી કરી હતી? તો કે જયશંકરના મનમાં લલિતાની ભૂમિકા ભજવવા અંગેના કેટલીક ગૂંચ કેમ ઉકેલવી એના વિચારમાં હતા અને એમાં તેમણે લલિતાની ભૂમિકાનો આદર્શ મળી આવ્યો. બાપુભાઈએ અને કૃષ્ણાબહેનને જ્યારે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યા ત્યારે એ સત્કાર સ્વીકારતા એ કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડ્યા. તેના મુખ પર હાસ્ય હતું છતાં તેને ઠાકોપણું પણ સાચવ્યું. આ દ્રશ્ય જોતા જ જયશંકરની જુગલ જુગારીની લલિતાના જુગલ સાથે પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકેલી ગઈ અને એ કન્યા વસ્ત્ર પહેરવાની સપ્રમાણ અને છટાદાર અદા જોઈને
તેમને લલિતાના પોશાકનો ઉલ્લેખ પણ મળી ગયો. એ કન્યા પાસેથી એના પોલકા સીવનારા દરજીનું ઠામ ઠેકાણું મેળવી લીધું અને આમ જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતા પહેલાં આ કન્યાનું સૂક્ષ્મ અવલોકન કર્યું અને સાંગોપાંગ એના જેવું હસતું મોઢું અને સંકોચાય એટલી છૂટાઈથી આપેલા જવાબ આ અવલોકનો જયશંકરને લલિતાની ભૂમિકા ભજવવામાં કામ લાગ્યું ને આ રીતે જયશંકર લલિતાની ભૂમિકા લાગ્યું ને આ જયશંકર લલિતાની ભૂમિકા ભજવતા પહેલા ઘણી તૈયારી કરી હતી. આમ જયશંકરે મિત્રો લલિતાની ભૂમિકા ભજવતા ઘણી તારીખ 1 મિનિટ આપણે જોઈ લઈએ. માઇક શું સેટ કરી સ્ટાર્ટ. ઘણી તૈયારી મિત્રો કરી હતી. ત્યારબાદ છે મિત્રો 7મો પ્રશ્ન, તો કે સુંદરીની શોધ એ પરકાયામાં પ્રવેશીની પ્રક્રિયાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડવાનો આત્મકથા ખંડ છે. તો આ વિધાનને પાઠના આધારે ચર્ચા કરો. ઓકે, તો એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પરકાયા પ્રવેશ કરવો, એક પુરુષને સ્ત્રીની કાયામાં પરકાયા પ્રવેશ કરવો એક પઢારકાર રૂપ છે ને કુસુમ ગુણવત સુંદરી અલ્ક કિશોરી અને ખાસ કરીને સ્ત્રીના કાયામાં પરકાયામાં પ્રવેશ કરો અને એક પડકાર રૂપ છે ને કુસુમ ગુણવત સુંદરી અલ્ક કિશોરી સૌભાગ્ય દેવી મેણા રાણી અને ચંદ્રવલી મૈયા અને સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રોને અરીસા સામે ઊભા રહીને એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નમાં તેમને સફળતા મળી. જો કે તેમની ઈચ્છા રંગમંચ પર સૌભાગ્ય સુંદરીમાં આવતા સુંદરીના પાત્રને જીવંત બનાવવાની હતી. એમાં તેમણે હજી કંઈક ખૂટતું હોય એમ લાગ્યું ને એ ખોટ તેમના શેક્સપિયર્સની ડેમિનોમોના અને માલવતી માધવમાંની માલતીના અભ્યાસ પૂરી કરી અને આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો અને આટલા પ્રયત્નો પછી જયશંકર ન રહ્યા પણ એક શરમાળ ગરવી ગુજરાતણ બની ગયા અને તેમણે અભિનયના લહેકા કામણ અંગસ પ્રદર્શનમાં પેદા થતી મધુર ઝળહળતારી એક હુબહુ સ્ત્રીના જ હોય એ રીતે તેમનામાં પરકાયાએ પ્રવેશ કર્યો અને પ્રેક્ષકો તેમની સ્ત્રીપાતની ભજવણી પર આફીન થઈ ગયા અને આ રીતે જયશંકર પરકાયા પ્રવેશ કરી જયશંકર સુંદરી તરીકે પ્રતિષ્ઠા પામ્યા અને જયશંકરને જીવનની રૂપાંતર યાત્રા જોતા સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશ પ્રક્રિયાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા મિત્રો આ ખંડ છે ને આ વિધાન તદ્દન સાચું ઠરે છે. તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે મિત્રો. તમે એક કોલ કરીને મેળવી શકો છો. ઓકે, અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલો ફટાફટ. આપણી YouTube ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ ઓનર બાય સોનાર શુભમ, જેમના દ્વારા આખું સંચાલન થાય છે. તો આપણી YouTube ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 8મો પ્રશ્ન, બુરાઈના દ્વાર પરથી નવલિકામાં રજૂ થયેલો સંવેદનહીન મનો દર્શાવો. તો કે મિત્રો આ જે પ્રશ્ન છે 8મો, તો આ 9મો અને 10મો પ્રશ્ન છે એનો લગતો જ છે. તો એનામાંથી તમે થોડુંક એડ કરીને 8મો પ્રશ્ન બનાવી શકો છો. ઓકે, તો 8મો પ્રશ્ન આપણે સોલ્યુશન કરેલ નથી. 9મો પ્રશ્ન જોઈએ આપણો. આ 9મો અને 10મો એડ કરીને 8મો બનાવી દો તમે, બરાબર. આટલું તો હવે તમે જાતે કરી શકો છો. અને તમને
વાર વાર વિડીયો ના જોવા પડે બધા, તે માટે જ કહું છું મિત્રો, તમે કોલ કરીને PDF મેળવી લો. બાકી ના મેળવવી બાકી તમારી મરજી છે. બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે શ્રીમંત માજ મનોવૃત્તિ વિશે જણાવો. બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે શ્રીમંત માજ મનોપ્રવૃત્તિ વિશે જણાવો. તો કે બુરાઈના દ્વાર પરથી લોકકથા બુરાઈના દ્વાર પરથી લોકકથા ગરીબોની પરસેવાની કમાણીને લૂંટી લેતા શ્રીમંતો વિશે કથા છે. જે ગરીબોની પરસેવાની જે કમાણી છે એને લૂંટી લેતા શ્રીમંત લોકોની કથા છે ને. ઝમકુના શબ્દોમાં કહીએ તો હજારોના રડનાર અને હજારોના ધુવાણ કરીને વરા ઉકેલનારના પણ શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા નથી. ગરીબને 4-6 આના ખટતા શું કામ બીએ છે? હાથ પગ અને ગળાના સોનાના આભૂષણ, પગમાં ચંપલ, અંગ પણ ઝીણો સુંદર સાડલો, નાની શી કોથળીમાં ઠીક પૈસા, છતાં આ ગરીબ પાસે ચીબડા લેતી વખતે નમતું જોખાવીને વધારે પડાવી લેવીની ઉપરની પોટી, એટલે કે ઓછા પૈસામાં વધુ વસ્તુ લેવાની, એ પણ ગરીબ સાથે મિત્રો. આટલા પૈસા છે, આટલું ધન છે, આટલું સવલત છે, 2 ટાઈમ પૂરતું ખાવા મળે છે, મધ્યમ વર્ગમાં આવે છે, છતાંય એ શાકભાજીની લારી પર જઈને 2 રૂપિયા માટે કટકટ કરવી અને એ ગરીબના પેટ પર લાત મારવો, એ શું મિત્રો આ લોકોએ કર્યું છે એની વાત આ પાઠમાં કરવામાં આવી છે. સોનાના આભૂષણ, પગમાં ચંપલ, અંગ ઝીણો સાડલો અને નાની શીને કોથળીમાં ટીક પૈસા, છતાં ગરીબોને સીબડાને લેતી વખતે રેપ સોંગ નથી બનાવવું આપણે મિત્રો. નમતું જોખાવીને તમને પણ, જો તમને રેપ સોંગ ભાવતું હોય તમે રેપ સોંગ બનાવીને પણ આ જે યાદ રાખી શકો છો. સેમ્પલ આપી દઉં તમને તો કે જોઈએ. બુરાઈના દ્વાર પરથી લોકકથા ગરીબોના પરસેવાની કમાણીને લૂંટી લેતા શ્રીમંતોના વિશે કથા છે. ઝમકુના શબ્દોમાં કહીએ તો હજારોને રડનારને હજારોના ધુવાણા કરીને વરા ઉકેલનારને બધાને શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી કરીને છોડતા નથી. ગરીબને 4-6 આના ખટતા શું કામ બીએ. બનાવી શકાય છે મિત્રો, કંઈ મોટી વાત નથી. હવે સોંગ બનાવે કે મોટી વાત નહીં. ઢૂંગ DJ રેમિક્સ બધું આવી ગયું, મેનશિપ તો બની જાય છે સોંગ. ઓકે, આપણે ક્યાં હતા? નમતું જોખાવીને વધારે પડાવી લેવાની ઉપરની પોત, છોકરા માટે ચીભડાની એક ચીર મફતમાં પડાવી લેવાની, એટલે કે એ ફળ હોય છે એની એક ચીર, એટલે કે એની એક ચીરી વધારે પડાવી લેવાની છોકરા માટે, કે લાવણમાં છોકરાને એક તો આપી દો આવી રીતે કરીને. લાવને ચીર છે કે એમ નીકળી આ લે તારું ચીભડું પાછું. સોરી, આપણે આગળ આવી ગયા નાને. ઓકે, ઠીક પૈસા અને વધારે પડાવી લેવા ઉપરથી પોતાના છોકરા માટે ચીભડાની એક ચીર મફતમાં પડાવી લેવાની હીન મનોપ્રવૃત્તિ અહીં આબેહૂબ થતી જાય છે. લાવ ચીર દેચ છે, નીકર આ લે તારું ચીભડું પાછું, એવી ધમકી આપતા શ્રીમંતબાઈને ચીભડું વેચવાની ઝમકુની મજબૂરી છે. જો એ ના આપે તો એમ કે નીકળ, નહીંથી જોતી અમારે, હે એટલે ચીર દેવી પડે છે. અને પરંતુ કલેજામાંથી ચીર કાપીને આપવાની પડે હોય અને એવું દર્દ તેને થાય ને આવી જ એક મિનિટ. ઓકે, સંવેદનહીનતા દર્શાવનાર ખેસદારી વેપારીને ઝમકુ પાસેથી આનાના 3 શેરમાં આખોએ લોટ પડાવી લેવાનો છે ને આથી સુમનલાલને ઈશારાંત કરીને બોલાવી લે છે ને એને કહે છે કે તેઓ થાકેલા હોવાથી સાંજ પડતા જ બધા ચીબડા મફતમાં ભાવે આપીને જતા રહેશે. આ લોકો થાકેલા છે અને સાંજ પડશે એટલે તને બધું આપીને જતા રહેશે. અને આનાના 3 શેરના લેખે આખો લોટ લઈને બંને વહેંચી લઈશું. પણ ઝમકુ સમજી ગયા.
આપણો ઘરાક કંટાળ્યો ઓલે શેઠીએ. આમ શબ્દોમાં એમના હૈયાની હાય સંભળાય છે. અને આપણું ઘરાક ટાળ્યું ઓલે શેઠીએ, આ શબ્દોમાં તેમની હૈયાની એટલે કે એમના દિલની હાય સમજાય છે. અને આ લોકકથામાં શ્રીમંતોની શોષણખોર અને સંકુચિત અને સ્વાર્થથી અને સંવેદનહીન મનોપ્રવૃત્તિ તેમજ વિકૃતિને છતી કરે છે. આ વિકૃતિ શબ્દ જે આવ્યો છે તમે દસમામાં ભણી આવે છે, વિકૃતિ સંસ્કૃતિ એવું કંઈક ભણ્યા હતા મિત્રો. 10મું હશે ને તો કદાચ 9મું હશે, આઈ થિંક 9મું નહીં 10મું હશે. સંસ્કૃતિ વિકૃતિ એવું મને યાદ નહીં અત્યારે. 10મા નંબરનો પ્રશ્ન જોતા મિત્રો તમને કહી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. તો મિત્રો જરૂરથી કોલ કરી મેળવો. ઓકે. બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમકુ અને જમનનું દાંપત્ય જીવન આલેખો. દાંપત્ય જીવન આપણે આલેખવાનું છે કયા 10મા પ્રશ્નમાં. તો જોઈએ મિત્રો, જોઈ લો 10:30 વાગી ગયા છે ને અત્યારે પણ આપણું સોલ્યુશન ચાલી રહ્યું છે. રાત્રિના 10:30 વાગે છે, કોઈ સવારના 10:30 વાગે નથી આપણે સોલ્યુશન કરતા. આપણે આખું સોલ્યુશન રાત્રે 2 વાગ્યા સુધી થાય છે મિત્રો. ઓકે, સ્ટાર્ટ કરીએ. જમકુ અને જમન ગરીબ દંપતી છે. શેરીના સસ્તા પર પછેડીના પાથરીને ચીભડા વેચે છે ને આ ફળો તૈયાર કરવા માટે આ દંપતી નદીમાં કુટીઓના ગાળે માટે માટલા સારીને વાળા પાય છે. તેમની કમરના મણકા તૂટી જાય એટલી મહેનત કરે છે ને ત્યારે તેમનું માંડ ભરણ પોષણ થાય છે. ચીભડા ખરીદવા આપનાર શ્રીમંતો તેમની પાસે બને તેટલા ઓછા પૈસામાં ચીભડા ખરીદી લે છે ને કેમ કે તેઓ રકઝરના કાયર છે. અને તેમને થાય કે લગ્ન પ્રસંગે હજારો ધુમાડો કરનાર એટલે સિગરેટ બીડી પીનાર લોકો ગરીબોને 4-6 આના ખટરતા શું કામ બીએ. ત્યાં ધુમાડા કાઢતા એમના પૈસા વેસ્ટ જતા નથી, એટલે થોડાક એમાં પૈસા બચાવતા નથી. અને અહીંયા ગરીબના પેટ પર લાત મારીને એ લોકો આવું કરે છે. હજારો ધુમાડા કરનાર લોકો 4-6 આના ખટતા શું કામ બીએ ને એમાં પણ વળી સિપાઈ પણ મફતમાં ચીબડું લઈ જાય. ત્યાં રાજાનો કોઈ સિપાઈ હોય તો એ તો મફતમાં લઈ જાય. અને તેની સાથે જો ઝઘડો કરે તો સિપાઈ આ અભણ ગરીબ પ્રજાને ખોટા વાકમાં ફસાવી દે. જો સિપાઈ છે તો આવું કરી દેશે કે ભાઈ તું મને ના આપીશો તને ફસાઈશ એમ. આના કારણે ઘણી વાર જમનને ગુસ્સો આવે છે, પણ સમજુ જમકુ તેને વહાલ કરીને તેના વાંસમાં પણ હાથ ફેરવીને પણ શાંત પાડે છે. અને જમનને જમકુનો કયા ગરો કંથ છે. અને જમનને ચીભડા વેચવાની મારે કેવી રીતે લલકારીને ગ્રાહકને આકર્ષવા એ નથી આવડતું, એટલે ભૂંડા જીભ જ હલાવતા નથી એમ ઠપકો દેતી જમકુ તેને શીખવાડે છે કે એ આ સાખરિયા મેવા, એ આ મધના ઘડા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ એવું કરીને એ બૂમો પાડે છે. પત્નીમાં મતભેદ છે છતાં ચીભડા વેચવા સાંજ પડતા જ બધું સંકેલી લેવાનું જેવા તમામ કામો દંપતી હળીમળીને કરે છે. ને જમન પત્નીની અને બાળકનો વિચાર કરીને મેરકાની ટોળીમાં ભળવાનો વિચાર પડતો મૂકે છે. ને આવા સંઘર્ષમય જીવનમાં પણ બંને સ્નેહાળ જિંદગી જીવે છે. અને એ જોઈને ઉજળ્યાતા જુવાન પોતાની પત્ની સવિતાની આગળ દંપતીના સાચા
દાંપત્ય જીવનની પ્રશંસા કરે છે. આથી આ 10મો પ્રશ્ન પૂરો થાય છે. પ્રશ્ન નંબર 11. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. આપણે આટલો લાંબો વિડીયો બનાવે છે એ પણ માત્ર ને માત્ર તમારા માટે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ના કરી શકો, ફટાફટ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરો મિત્રો. પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું શી રીતે શીખવે છે? તો કે જીભ આગળ 32 ભૈયા, એટલે કે જીભ આગળ 32 દાંત છે એને ભૈયા કીધું છે અહીંયા. જેવા મજબૂત દાંત છે અને પાછળ ગળાની ઊંડી ખાઈ અને એકદમ કોમેડીથી ભરપૂર પાઠ છે. તો એ 10મો પાઠ હોય મિત્રો. અને અનેક પ્રકારના ડાઠા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો અને હરફર કરવા માટેની ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો સહેજ પણ પ્રકાશ ન આવે તેવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું. એટલે કે જીભની વાત ચાલી, સૂર્યનો પ્રકાશ આવે ને સાંકડી જગ્યામાં લપાઈ રહેવાનું. અને આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરતી રહે છે અને ખાનપાનનો રસાસ્વાદ માણતી રહે છે. ખાનપાનનો રસાસ્વાદ માણતી રહે છે. કોણ? તો કે જીભ. અને અંદર તથા મનને, હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરીને સંસારના સાચવતી રહે છે. ને સુખી થવું હોય તો સંસારના જલકંવત નહીં પણ મુખ જીભની જેમ રહેવું એમ ગુઠ બોધ વગર બોલે છે અને સંભળાવે છે. ને આમ જીભ પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવતા રહેવું એ સંસારના આનંદથી રહેવું શીખવે છે. 12મો પ્રશ્ન. જીભ વિશે લેખકના વિચારો તમારા શબ્દોમાં વર્ણવો. મિત્રો PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો. 12મા નંબરનો પ્રશ્ન. જીભ વિશે લેખકના વિચારો તમારા શબ્દમાં લખો. તો કે જીભ નિબંધમાં લેખકે મનુષ્યની સર્વેન્દ્રિયમાં જીભની વિશેષતા દર્શાવી છે. ને દરેક ઇન્દ્રિયમાં 2 હોવા છતાં એક જ કાર્ય કરે છે, પરંતુ જીભ એક છે છતાં 2 કાર્ય કરે છે. જીભ નિબંધમાં લેખકે મનુષ્યની સર્વેન્દ્રિયમાં જીભની વિશેષતા દર્શાવી છે અને દરેક ઇન્દ્રિયમાં 2 હોવા છતાં એક જ કાર્ય કરે છે, પરંતુ જીભ એક જ છે છતાં 2 કાર્ય કરે છે. કયા કાર્યો કરે છે આપણે જોઈએ. તો કે સ્વાદને ચાખવાનું અને બોલવાનું. સ્વાદને ચાખવાનું અને બોલવાનું. જન્મથી મરણ સુધી જીભ અમર રહે છે. જન્મથી મરણ સુધી જ જીભ અમર રહે છે, પણ મરણ પછી વાણી રૂપે અમર રહે છે. મરણ પછી એ વાણી રૂપે અમર રહે છે. ને રસાસ્વાદ માણવાનું અંગ જીભ છે, તો વાણી ઉચ્ચારવા માટે પણ જીભની જ જરૂર પડે છે. વાણી ઉચ્ચારવા માટે પણ કોની જરૂર પડે છે મિત્રો? જીભની જ જરૂર પડે છે. આથી જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય કરી શકે છે. ને રોગની જાણકારી પણ જીભથી જ થાય છે. રોગની જે જાણકારી છે તથા જીભ પર થર્મામીટર મૂકો તો એનાથી એ જાણકારી તમને મળી જાય. બરાબર, જાણકારી જીભથી થાય છે. મનુષ્ય સંસ્કારી છે કે અસંસ્કારી એની ઓળખ પણ જીભથી થાય છે. ગાળો બોલતો હશે, કંઈ ખોટી વાત બોલતો હશે તો અસંસ્કારી છે. કે સારી વાત, સારા વિષયોની વાત, સારા દેવી દેવતાની વાત કરતો હશે સંસ્કારી છોકરો છે ભાઈ, સંસ્કારી છોકરી છોકરો. ઓકે, ક્યાં હતા આપણે? મનુષ્ય સંસ્કૃતિ કે અસંસ્કૃતિ જીવ. ઓકે, જીભ અપમાન પણ કરી શકે છે. આપણી જીભ અપમાન પણ કરી શકે છે, પણ જીભ પ્રશંસા કરીને અપમાનના ઘાને પણ રૂંઝાવી શકે છે. અપમાન કર્યા પછી જે એની પ્રશંસા કરે તો અપમાનના ઘાને પણ એ રૂંઝાવી શકે છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક જીભ સોયની ગરજ સાંધે છે. કેટલીક જીભ કાતરનું કાર્ય એટલે આમ બોલ્યા વગર સીધી કાપી નાખે. ધાડ. સોય એટલે ટોચીને મિત્રો
ટોકી ટોકીને વારવાર ટોચી ટોચીને કોઈ બોલતું તો એની સોયની ગરજ સાધે છે એવું કહેવામાં આવે છે. અને જીભ દ્વારા બોલાતી બોલી મનુષ્યના ગામ, જાતિ અને સંસ્કાર. ભાઈ કોઈ કાઠિયાવાડી બોલે તો ચો જો તો લ્યા તમને તરત જ ખબર પડી જાય કયા ગામનો છે આ. ગુજરાતની એક વિશેષતા હશે, તમે ના નોટિસ કર્યું હોય તો અત્યારથી જોજો કે ગુજરાતમાં દરેક 10 કિલોમીટરમાં ત્યાં ગામડાની ભાષાઓ બદલાય છે. દરેક 10 કિલોમીટરમાં મિત્રો જોઈ લેજો તમારે જોવું હોય તો. આથી જીભના જ્ઞાન કરવામાં સુંદર સમય છે. સંસ્કારી અસંસ્કારી ઉજાવે છે, સોયની ગરજ સાંધે છે. જીભ દ્વારા બોલાતી બોલી મનુષ્યના ગામ, જાતિ, સંસ્કાર આદિનો પરિચય પણ વર્ણાત પૂછે આપી દે છે. અને અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા અને વિશેષતા એની જીભને કારણે છે. સમય અને સંજોગોને અનુકૂળ થઈ જવાનું કૌશલ્ય પણ જીભમાં છે. અને કામિનીની જેમ જીભના જાદુ અને કમાણ પણ અનેરા છે. ને તેમ છતાં જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરવાની સગવડ હોત તો કશાક માર મારી જેવી કેટલીક સમસ્યાઓ, કંકાસ અને મારામારી જેવી કેટલીક સમસ્યાઓ દૂર થઈ શકતા અને વધુ પડતું બોલીને કંટાળો આપનાર માણસોથી આપણને છુટકારો મળત. જીભની અદલાબદલી થવાની પણ એક ફાયદો છે મિત્રો. જીભની અદલાબદલી થાય તો એનો પણ એક ફાયદો છે તો કે બાળકના મોંમાં વૃદ્ધની જીભ આવે અને તો એ અનુભવ ભણી વાણી બોલત અને રામ ભક્ત જીભ ખિસના ઉપાસક મોંમાં લઈ ચડે તો રહીમ ભજનારની જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો રામ રહીમ ગોળ એક જ છે. આ આપોઆપ સિદ્ધ થાત કે જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવીએ એ શીખવે છે. જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી કઈ રીતે જીવન વિતાવવું તે મિત્રો શીખવે છે. આપણો 13મા નંબરનો પ્રશ્ન મિત્રો, હો થાકી ગયો હું પણ, 35 મિનિટનો વિડીયો થઈ ગયો અને મિત્રો તમે હજુ સુધી આપણો વિડીયો જોવો છો તો મિત્રો તમે તો મારી નજરમાં ટોપર છો મિત્રો, ટોપર. હજી અત્યાર સુધી જોવો છો તો મિત્રો, અને તમે અત્યાર સુધી જોયું હોય તો મિત્રો કમેન્ટમાં એના #### એવું 3 વાર લખો, જેટલી મને ખબર પડે કે તમે આ છેલ્લે સુધી વિડીયો જોયો છે. #### એમ 3 વાર લખો મિત્રો. જીભ માટે ઈશ્વર કેટલી સગવડો કરી નથી તેનું લેખક શાથી કહે છે? તો કે લેખક માને છે કે જીભને ધારીએ ત્યાં મોંમાંથી છૂટું કરી શકાય એવી સગવડ ઈશ્વરે હોત તો કેટલીક સમસ્યાઓ છે તે થઈ શકતી હોત કે જેમ કે નાટ્ય, સિનેમા અથવા સભા પ્રેક્ષકોને શ્રેષ્ઠતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરતા હોય છે અને પરંતુ સૌ પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂકી પછી દાખલ થવાનું હોય ત્યારે આ સૌ નાટક, સિનેમા તથા સભામાં વધારે આનંદ આવે. લોકો આમ બૂમા ચીસો પાડે, હિરોઈન આવે ને કે સીટી વગાડવાની ચાલુ થઈ જાય, હીરો કઈ આવે ને કે સીટી વગાડવાનું ચાલુ થઈ જાય, શાંતિથી પિક્ચર તો જોવા દેશે જ નહીં તમને. અને સભામાં વધારે આનંદ આવે ને બહુ લોકો ઉપરાંત બહુ બોલ કરનારને કંટાળો આપનાર વ્યક્તિએ પોતે જ જીભ ઘી ચોપડીને કબાટમાં મૂકી દે અને એની ખાતરી કરી લીધેલી હોય તો જનાર વ્યક્તિ જીભ થઈ જાય. જ્યારે કંકાસ કે કલહના પ્રસંગો ઉપસ્થિત થાય છે ને તે પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈએ તો મારી અને ગાળીને સહેલાઈથી ટાળી શકાય છે. અને બળવાખોર ભાષણ કરનાર માણસોને જેલમાં પૂરીને બદલે સરકાર તેમની જીભ જપ્ત કરી લે. આ ગુનેગાર કરવાને જેલમાં મૂકવાને કરે એની જીભ જ લઈ લો ને ભાઈ, બીજું શું કરવાય? હા, રામનું રટણ કરનારની જીભ ખ્રિસ્તીના મુખમાં અને રહીમને ભજનારની જીભ બ્રાહ્મણના મુખમાં અદલાબદલી થાય તો વિવિધ ધર્મની એકતા પણ આપોઆપ સિદ્ધ થાય છે. 14મા નંબરનો પ્રશ્ન છે કે તોફાની દિન
ઉજવણી અને સંચાલન સંસ્થા વાણિજ્યિક પત્ર ક્યાં આવી ગયો વચ્ચે? ઓહ યાર, જોઈએ 14મો પ્રશ્ન. તોફાની દિનની મિત્રો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો કે તોફાની દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓ રસોડામાંથી દહીં ખાંડ ખાવા, કઠોરમાંથી ઘી ગોળ ખાવા અને તોફાન કરવા માગતા હતા ને આથી સંસ્થાને નુકસાન થાય તેમ હતું ને નાના ભાઈ એમની ઉજવણીમાં જોડાઈ ગયા હતા ને એમણે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવીણની બેગમાં પડેલા નવા સૂટને કાતરથી કાપવું, બાબરી પાડવાના શોખીન અને ગિરીશવાળા વાળ પર રાત્રે કાતર ચલાવીને મહેન્દ્રનું ટાંકું તોડીને વ્યવસ્થિત મૂકી સમગ્ર વેર વિખેર કરી નાખવી અને જેમ તોફાન કરવાનું સૂચવ્યું પણ તેમ કરવા જતાં વિદ્યાર્થીઓને જ નુકસાન થાય છે. હા, આપણે જો બીજાનું નુકસાન આપણે ગમે, પોતાનું નુકસાન થાય તો એ ગમતું નથી, હે ને? એમને શું કર્યું કે આનું આપણે આ કરીશું અને આને બી તો તોફાન જ કહેવાય છે, પણ એ વિદ્યાર્થીઓ પર કરીશું અને બધાને સરખો લાગુ પડે એટલે આવા પ્રકારનો તોફાન દિનને ઉજવવો કે નહીં એના પર વાદ વિવાદ થાય અને અંતે વિદ્યાર્થીઓએ તોફાન દિનની ઉજવણી કરવાનું બંધ રાખ્યું અને સંસ્થા ચલાવનાર વ્યક્તિઓને નિયામક, હિસાબનીશ, ગૃહપ્રતિષ્ઠિત, પ્રકાશન, બાંધકામ જેવી વિભાગ સંભાળનારની જવાબદારી ઉપાડવાની હતી ને વિશિષ્ટ સર્વેઓ અને સિલક તપાસી પગાર અને બીજા કામો અને પૈસા વ્યવસ્થા કરવાની હતી ને જે તેમણે માટે મુશ્કેલ હતું. આથી સંસ્થા ચલાવતાની કામગીરી વિચાર આખરે વિદ્યાર્થીઓને જ બંધ રાખ્યો અને એમણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું. તો મિત્રો તમે પણ ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરવા ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. તો મળીએ આના બીજા ભાગમાં. એના આગળના વિડીયો પણ બની ગયા છે, એના પછીના વિડીયો પણ બની રહ્યા છે, કેટલાક તો બની પણ ગયા છે. તમે નોટિફિકેશન ઓન કરી દો જેથી તમને બધા વિડીયો દેખાતા રહે.